આજના મેનેજમેન્ટ સાથે આપણી ચર્ચા કરીશું. આપણી સાથે આજે ચર્ચામાં જોડાશે દીપક ફર્ટિલાઇઝરના એમડી અને ચેરમેન શૈલેષ મહેતા. શૈલેષજી, સ્વાગત છે સર આપનું. સૌપ્રથમ તો Q4ના રિઝલ્ટ આપણે જોઈએ તો ઓવરઓલ ફ્રન્ટ ઉપર આપણે જોઈએ તો નંબર્સ આપણને એક પોઝિટિવ સાઈડ ઉપર આવતા દેખાઈ રહ્યા છે. જે પ્રમાણેના આંકડાઓ અત્યારે આપણને આવતા દેખાઈ રહ્યા છે, અહીંયા આપને લાગે છે કે આ નંબર્સ જે છે તે આપણને અત્યારે સસ્ટેનેબલ બનતા દેખાઈ શકશે? તો થોડોક સ્નેપશોટ આપું ક્વાર્ટર અને વર્ષ કઈ રીતે ગયું. વર્ષની જ આખી વાત કરું તો આપણી ટોપ લાઇન 24% ઇન્ક્રીઝ થઈ, એટલે વી હેવ ક્રોસ 5,800 crores લાસ્ટ યરનું ટર્નઓવર. નેટ પ્રોફિટ જમ્પ થયો બાય 357%. અને દીપક ફર્ટિલાઇઝર ગણાઈએ પણ કેમિકલ બિઝનેસ હંમેશા આપણું વધારે જ રહ્યું છે. તો લાસ્ટ યરમાં 81% પ્રોફિટ કેમિકલ બિઝનેસમાંથી જ આવ્યો. અને આપણે નેટ ડેટ રિડ્યુસ કર્યો બાય અરાઉન્ડ 840 crores. એટલે આ બધું પોઝિટિવ રિઝલ્ટ જોઈને લાસ્ટ વીક અમારી બોર્ડ મીટિંગ હતી, તો બોર્ડે હાઈએસ્ટ એવર ડિવિડન્ડ રેકમેન્ડ કર્યું છે 75%. સો ઓલ ઇન ઓલ વર્ષ ઘણો સારો રહ્યો. ફર્સ્ટ ક્વાર્ટરમાં થોડીક તકલીફ આવેલી કોવિડની ઇફેક્ટ જે ચાલુ થઈ એનાથી, પણ આપણી બધી પ્રોડક્ટો અસેન્શિયલ કોમોડિટીઝમાં છે, એટલે ઘણો સપોર્ટ મળ્યો ગવર્મેન્ટથી અને લોકોએ બધાએ મહેનત કરીને. એટલે પછી બાય સેકન્ડ થર્ડ ક્વાર્ટર વી વર ઓલમોસ્ટ 70-80% બેક ટુ નોર્મલ, એન્ડ that has resulted into such a good performance. સર, સાથે એક બીજું પાસું અહીંયા સમજવા માંગીશું કે જે પ્રમાણે અત્યારે આપણે ચાઇનીઝ ડિમાન્ડનું ટ્રાન્ઝિશન આપણા માર્કેટની અંદર પોઝિટિવ સાઈડ ઉપરનું આવતા જોઈ રહ્યા છે. અહીંયા આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ઇન્ડિયાનું અત્યારનું માર્કેટ છે એ ગ્લોબલ ગ્રોથની સાથે કેવી રીતના તાલ મિલાવતું દેખાઈ શકશે? તો એ તમારો પ્રશ્ન બહુ જ સુંદર છે કે આ સસ્ટેનેબલ રહેશે કે નહીં, અને ફંડામેન્ટલમાં શું કામ કરી ગયું. તો એની હું તમને થોડીક એક સ્ટ્રેટેજિક આઉટલુક આપું તો કે 3 વસ્તુ ફંડામેન્ટલી ઘણી હેલ્પ કરી ગઈ. એક તો કે અમે પાછલા 2 વર્ષથી ઘણી મહેનત કરીએ છીએ ઇન્ટરનલી કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન, સિસ્ટમ્સ, પ્રોસેસીસ, આજે રો મટીરિયલ પ્રોગ્નોસિસ, ડિમાન્ડથી લઈને રો મટીરિયલ સુધીનું આખું પ્લાનિંગ અને એની આખી આઈટી સિસ્ટમ પ્રમાણે. તો એક તો ઘણી મદદ કરી ગયું, કેમ કે સિસ્ટમ્સ એ ઘણી સારી સેટ થઈ ગઈ છે અને હવે ઓફકોર્સ એની વધારે એડવાન્ટેજીસ મળશે. અને સેકન્ડ ઇઝ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશનના જુદા જુદા જે પ્રયાસો કર્યા એમાં ઘણી હેલ્પ મળી. તો દેટ વોઝ વન આસ્પેક્ટ એન્ડ દેટ ઇઝ ગોઈંગ ટુ બી સસ્ટેનેબલ. બીજું એ કે જે આપણે પાછલા 3-4 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરેલા, કે આપણે ફર્ટિલાઇઝરમાં ઇન્વેસ્ટ કરીને કેપેસિટી 3 ગણી કરી, એસિડમાં આપણે ઇન્વેસ્ટ કરીને એક આખો નવો કોમ્પ્લેક્સ મૂકેલો. તો એ બધા જે પાછલા 3-4 વર્ષમાં જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરેલા એના બધા પોઝિટિવ રિસ્પોન્સીસ હવે ચાલુ થઈ ગયા છે. લાસ્ટ યરમાં સારા એવા આવ્યા, પણ હવે જતા ધોઝ એડિશનલ કેપેસિટી એ બધી આપણને હેલ્પ કરશે. પણ ત્રીજું જે એક સ્ટ્રેટેજિક વસ્તુ અમે જે જોઈ અને જે હવે વેલિડેટ થતી જાય છે કે શું છે કે દીપક ફર્ટિલાઇઝરના 3 બિઝનેસીસ છે: ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ, માઇનિંગ કેમિકલ અને ફર્ટિલાઇઝર. તો ત્રણેયનો સંબંધ, ત્રણેયનું અલાઇનમેન્ટ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી સાથે બહુ જ સુંદર થઈ ગયું છે. એટલે જેમ ઇન્ડિયા ગ્રો થાય તો શું જોવે, તો કે પાવર જોવે, પાવર માટે કોલ જોવે. કે ઇન્ડિયાને ગ્રો થવું હોય તો સિમેન્ટ જોવે, કે ઇન્ડિયાને ગ્રો થવું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બધી વ્યવસ્થા જોવે. તો એ બધા જ કોલ લ્યો, આયર્ન લ્યો કે પછી સિમેન્ટ લ્યો, એટલે લાઇમસ્ટોન લ્યો, તો બધા માટે આપણું માઇનિંગ કેમિકલ્સ બહુ જ સારી રીતે અલાઇન થઈ ગયું છે. એટલે જેમ જેમ ઇન્ડિયાની રિક્વાયરમેન્ટ વધે એમ આપણી ટેકનિકલ અમોનિયમ નાઇટ્રેટ જે માઇનિંગ કેમિકલ છે એની ડિમાન્ડ વધશે. બીજું અલાઇનમેન્ટ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ સાથે, કે જ્યાં આપણે ફાર્માસ્યુટિકલ સેક્ટરને આપીએ છીએ. આપણે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ બનાવીએ છીએ જે હેન્ડ સેનિટાઈઝરમાં વપરાય છે, જે આજકાલ કોવિડની હિસાબે ખાસ જરૂરત પડે છે, પણ ફાર્માસ્યુટિકલમાં એઝ અ સોલ્વન્ટ ઘણી એની ડિમાન્ડ છે. એટલે જેમ જેમ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ સેક્ટર
ગ્લોબમાં વધશે આઈપીએ અને અમારી જે કેમિકલ્સ છે એ સાથે સાથે ઇટ્સ વેરી વેલ અલાઇન. અને ફર્ટિલાઇઝરનું તો આપણે જોઈ જ શકીએ છીએ કે ફૂડ સિક્યોરિટી કે જેમ મિડ ઇન્કમ ગ્રુપ વધે એમ ડિમાન્ડ સારી ક્વોલિટીના ફ્રૂટ્સ, વેજીટેબલ, હોર્ટિકલ્ચર એ વધવાના જ છે. એટલે આપણે ત્રણેય બિઝનેસીસ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી સાથે બહુ સારી રીતે અલાઇન થઈ ગયા છે. એટલે ધેટ ઇઝ ગિવિંગ અસ અ સસ્ટેનન્સ, ધેટ ઇઝ ગિવિંગ અસ ધ ટેલવિન્ડ કે આગળ જતા વી આર ફાઇન્ડિંગ ઇટ અ વેરી પોઝિટિવ આઉટલુક. સર, તો એની સાથે એક વસ્તુ એ પણ સમજવા માંગીશું કે અહીંયા ગ્લોબલ માર્કેટને આપણે અહીંયાથી કેવી રીતના રીડ કરવા જોઈએ. અહીંયા આઉટલુક ડિમાન્ડના ફ્રન્ટ ઉપર કેવો બનતો દેખાઈ શકે? બરાબર. તો અમે ડેફિનેટલી અમારી જે નાઇટ્રિક એસિડ બિઝનેસ છે એમાં એની પોઝિટિવ ઇફેક્ટ દેખાતી ક્લિયરલી આવે છે કે જે અમારા કસ્ટમરો છે એ લોકોને એક પોઝિટિવ કરંટ આવ્યો છે. કેમ કહું, ચાઇનાથી અમુક મેન્યુફેક્ચરિંગ હવે ઇન્ડિયામાં શિફ્ટ થતું જાય છે. એટલે જે પોઝિટિવ ઇફેક્ટ એ લોકોને આવ્યો છે અમને પછી વેરી પોઝિટિવ ડિમાન્ડ પ્રોજેક્શન્સ આવી રહ્યા છે. એટલે જે ધારતા તેની કરતા વધારે ઘણો પ્રોત્સાહન મળી રહ્યું છે બીકોઝ ઓફ ધેટ શિફ્ટ. સો ધેટ ઇઝ ડેફિનેટલી અ પોઝિટિવ ટ્રેન્ડ. સર, અત્યારે જો કરન્ટલી આપણી વોલ્યુમ સિચ્યુએશન જોઈએ તો એ આપણને એક પોઝિટિવલી રોબસ્ટ થતી જોવા મળી રહી છે. અહીંયા આપનો કરંટ વોલ્યુમ ઉપર આઉટલુક શું બની રહ્યો છે, અને સાથે જો આપણે વાત કરીએ નેક્સ્ટ યર માટેની, તો એના માટે થઈને શું ટાર્ગેટ આપ વોલ્યુમ ગ્રોથ માટે જોઈ રહ્યા છો? આ ક્વાર્ટર નું અને આ વર્ષનું જો વાત કરીએ તો, અને જે આપણે પેલા પૂછેલું કે સસ્ટેનેબલ રહેશે કે નહીં, તો એક ચિંતાજનક વસ્તુ જે થઈ રહી હતી એ રો મટીરિયલ પ્રાઇસીસ ઘણા વધી રહ્યા છે એમ જોવામાં આવી રહ્યું છે. અને એની માટે પછી શું પ્રયાસ કરીએ, એટલે શું આપણું માર્જિન ટેક રહે, એટલે ઇન્સ્યુલેટેડ રહે. તો એમાં એક તો હવે અમે જોઈએ છે કે હજી લાસ્ટ યર આપણે બધા પ્લાન્ટોમાં 80-85% કેપેસિટી યુટિલાઇઝેશન સુધી પહોંચી ગયા હતા, થોડી કોવિડની ઇફેક્ટ ને થોડીક બીજી ઇફેક્ટની હિસાબે. તો આપણી પાસે હજી હેડરૂમ છે કે 15-20% કેપેસિટી ઇન્ક્રીઝ કરી શકાય એટલી તો ઓલરેડી તાકાત છે, અને જેથી કરીને વધારે કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન થશે. સો દેટ વિલ બી વન પોઝિટિવ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ રો મટીરિયલ પ્રાઇસ ઇન્ક્રીઝ. બીજી વસ્તુ એ કે જેમ રો મટીરિયલના ભાવો વધી રહ્યા છે, ડિમાન્ડ સારી છે, એ જ પ્રમાણે ફિનિશ પ્રોડક્ટમાં ડિમાન્ડ બહુ જ સારી છે. એટલે બીકોઝ ઓફ દેટ ફિનિશ પ્રોડક્ટ ડિમાન્ડ આપણે અમુક કોસ્ટ તો વી વિલ બી એબલ ટુ પાસ થ્રુ ટુ ધ કસ્ટમર્સ. ત્રીજી વસ્તુ એ છે કે આપણે હવે ધીરે ધીરે કરીને એક પ્રોડક્ટમાં ઘણું પ્રોડક્ટ ડિફરન્સિએશન સેગમેન્ટ બાય સેગમેન્ટ કસ્ટમરને જોવે એ પ્રમાણે વી હેવ ગોટ ડિફરન્ટ પ્રોડક્ટ ડિફરન્સિએશન્સ. તો એનાથી એક થોડુંક પ્રીમિયમ બીકોઝ ઓફ અવર યુનિકનેસ એક પ્રોડક્ટમાં આવતું રહ્યું છે. એટલે દેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ ગીવ અ સ્ટ્રેન્થ. બટ એક મેજર વસ્તુ જે થઈ કે આજે ફોર ફર્ટિલાઇઝર ગ્લોબલ ફોસ્ફરિક એસિડ ને ડીએપી ના ભાવ બહુ વધી ગયા હતા. એટલે ગવર્મેન્ટે જોઈને અને તરત ફાસ્ટ એક્શન લીધું. અને આપ જાણતા છો કે પાછલા 10 દિવસ પહેલા જ ગવર્મેન્ટે બહુ મોટું એડિશન કર્યું ફિક્સ સબસિડી પી ઉપર, એટલે ફોસ્ફરિક એસિડ ઉપર અને ડીએપી ઉપર સબસિડી ઘણી વધારી. એટલે જે સબસિડી વધારી એનાથી જે કોસ્ટ ઇન્ક્રીઝ થયો હતો એ બધો વી વિલ બી એબલ ટુ બેર ઇટ, બીકોઝ આપણને સબસિડી વધારે મળશે. એટલે શું થશે કે ફાર્મરને રીઝનેબલ ભાવે ફર્ટિલાઇઝર મળશે, એટલે ત્યાંય ડિમાન્ડ બરોબર ઇન્ટેક રહેશે અને આપણે માર્જિન રીઝનેબલ રહી શકશે. સો while raw material prices increase are there, but we are not that worried. We will be able to take care. સર, સાથે એક વસ્તુ એ પણ સમજવા માંગીશું કે આપના આઈપીએ પ્રાઇસિંગ અને જે તળોજા પ્લાન્ટ છે ત્યાંના ફ્રન્ટ ઉપર અત્યારે અપડેટ શું મળી રહ્યા છે? જે લાસ્ટ અપડેટ હતી એ મુજબ અહીંયા સેનેટાઇઝર્સના પ્રોડક્શન માટેનું કામ થઈ રહ્યું હતું. અત્યારે લેટેસ્ટ સિચ્યુએશન શું છે આ જગ્યાએ? ચોક્કસ.
એટલે આઈપીએ નું શું થયું કે પહેલા ક્વાર્ટરમાં જરૂર એક વેરી સ્ટ્રોંગ પોઝિટિવ કરંટ આવ્યો, એની પછી થોડું સ્ટેબિલાઇઝ થઈ ગયું છે. અને જે પાછલા વર્ષમાં ચાઇનીઝનું બહુ ડમ્પિંગ થયું હતું એ પ્રમાણે આપણે ઘણા બેટર છે અને હવે એ સ્ટેબિલાઇઝ થતું છે એવું લાગે છે. અને આપણે જે આઈપીએ બનાવતા હતા એમાં ઇન અ મેજર વે અમે ફાર્માસ્યુટિકલ સેક્ટરને આપતા હતા. હેન્ડ સેનિટાઈઝર માટે ક્વોન્ટમ હતો પણ બહુ ઓછો હતો. એટલે આપણી જે ડિમાન્ડ છે ફોર ધી ફાર્માસ્યુટિકલ સેક્ટર એ તો ઘણી સારી છે અને ઇટ ઇઝ કન્ટિન્યુઇંગ ટુ બી ગુડ. સો આઈપીએ વી આર થિંકિંગ ઇટ વિલ રિમેન ઇન અ વેરી ગુડ નોર્મલ સ્ટેટ. હવે આગળ જતા આપણે જોઈએ તો પહેલા હું થોડીક સ્ટ્રેટેજીની વાત કરું 2 મિનિટ અને પછી સમજાવું કે કેપેક્સ નું કઈ રીતે વિચારીએ છીએ. તો એક તો જે આ હેડરૂમ અવેલેબલ છે કેપેસિટીઝનું, દરેક પ્લાન્ટમાં 10-15-20% જે એડિશનલ કેપેસિટી પોસિબલ છે એ આપણને ઘણી મદદ કરશે. અને અમુક એકદમ નાના ખર્ચે ડીબોટલનેક કરીને થોડીક કેપેસિટી હજી વધી શકે એના પ્રયાસ ચાલુ છે. એટલે ધેટ વિલ કમ ઇન વેરી હેન્ડી ફોર ઇન્ક્રીઝિંગ ધી ક્લાયન્ટ બોટમ લાઈન. બીજી વસ્તુ એ છે કે આજે આપણે બેલેન્સ જે હવે કેપેક્સના પ્લાન્સ છે એમાં આપણે શું વિચાર્યું કે જે પાછલા 40 વર્ષથી અમારી જે સ્ટ્રેન્થ છે અને જે બિઝનેસીસ કરીએ છીએ એમાં અમે ગ્રોથ અને કેપેક્સ પ્લાન વિચાર્યો છે. અને એક પ્લાન છે કે આજે ત્રણેય જે આપણા બિઝનેસીસ છે, ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ, માઇનિંગ કેમિકલ અને ફર્ટિલાઇઝર, ત્રણેયનો મેઇન રો મટીરિયલ છે અમોનિયા. અમોનિયા આપણે ઇન ઓર્ડર ટુ સર્વ ધ ડાઉનસ્ટ્રીમ જે તૈયાર છે અત્યારે, ધીરે કરીને ઇમ્પોર્ટ ઓફ અમોનિયા 3 લાખ, 3.5 લાખ, 4 લાખ, 4.5 લાખ સુધી પહોંચી જવાનું છે. તો એ આપણે ઇમ્પોર્ટ કરી રાખીએ એની જગ્યાએ અમે નક્કી કર્યું છે કે આપણે એનો જ પ્લાન્ટ આપણા હમણાંના જે કોમ્પ્લેક્સ છે એની બાજુમાં ઊભો કરીએ. એટલે એનાથી શું થાય છે કે એક તો જે મિડલ ઈસ્ટથી અમોનિયા લાવતા હતા અને હવે સામે જ પ્લાન્ટ છે એટલે પાઇપ મટીરિયલ આવશે, તો એનીવેર ફ્રોમ $75 to $90 પર ટન નું સેવિંગ થવાનું છે જસ્ટ લોજિસ્ટિક્સ કોસ્ટમાં. એટલે તમારે મિડલ ઈસ્ટ થી શિપ આવે અને પછી જીએનપીટી થી આપણે તલોજા પહોંચાડવું હોય તો $75 પર ટન નો ફરક પડવાનો છે. સો દેટ ઇઝ અ ગ્રેટ એડવાન્ટેજ. અને બીજું શું છે કે એ મેઇન રો મટીરિયલ છે, આ ત્રણેય પ્રોડક્ટ માટે મેઇન રો મટીરિયલ છે. તો જે રિસ્ક મિટિગેશન થાય, કેમ કે આ બધી નીકળ ઇન્ટરનેશનલ વેગરીઝ રહે, તો એ આપણે બધી વી વિલ બી એબલ ટુ કંટ્રોલ. અને એ પ્રોજેક્ટ બાય ઇટસેલ્ફ, સ્ટેન્ડ અલોન ઇટસેલ્ફ 18-20% IRR રિટર્ન છે, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. તો દેટ ઇઝ વન દેટ ઇઝ ગોઈંગ ટુ કમ. અને જેથી શું થશે કે આપણી જે આ પાછલા 40 વર્ષની જે મહેનત છે અને જે બધી ત્રણેય બિઝનેસ સેટઅપ કર્યા છે એને બહુ સોલિડ ફાઉન્ડેશન મળી જશે. તો ઈ પ્રોજેક્ટનું જણાવું તો હવે આપણી પાસે લેન્ડ બધું આવી ગયું, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ થઈ ગયું, આપણે ટોયોને ઈપીસી કોન્ટ્રાક્ટ આપી દીધો તો એ લોકો સાઇટ ઉપર આવી ગયા. 95% ઇક્વિપમેન્ટ બધા જ આવી ગયા છે, ઓલરેડી પહોંચી ગયા છે. એટલે હવે આવતા 24 થી 26 મહિનામાં પ્યોર સાઇટ કન્સ્ટ્રક્શન કામ હવે બાકી છે. સો દેટ ઇઝ ગોઈંગ થ્રુ ફૂલ સ્વિંગ. સર, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. એક બ્રેક માટે રોકાવું પડશે, પણ બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીએ. A leading integrated metal producer, Shyam Metallics. Real steel, real strength. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ. કમોડિટી હોય કે શેર બજાર,
કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર. કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા બે કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. વેલકમ બેક. આજે આપણી સાથે ચર્ચા માટે દીપક ફર્ટિલાઇઝરના મેનેજમેન્ટ જોડાયેલા છે અને એમની સાથે આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, એક પાસું અહીંયા સમજવા માંગીશું ઓડિશા પ્લાન્ટ માટેનું, કારણ કે અહીંયા જે કરંટ કેપેસિટી હતી જે 3.5 લાખ ટનની હતી ત્યાંથી અત્યારે 8.5 સુધી પહોંચી છે. હાઉ મચ અહીંયાથી આપણે એક એડિશનલ રેવન્યુનું પોટેન્શિયલ જોઈ શકીશું? ચોક્કસ. એટલે હવે શું છે કે મેં જે પહેલા જણાવ્યું ને કે અમે ટેનના યુટિલાઇઝેશનમાં ઘણો પોઝિટિવ કરંટ જોઈએ છે, કેમ કે આજે કોલ માઇનિંગ છે, આયર્ન માઇનિંગ છે કે પછી લાઇમસ્ટોન સિમેન્ટ માટે માઇનિંગ છે. જેમ જેમ આ ઇન્ડિયાનું ગ્રોથ થતું જાય છે એમ એમ અનાયાસે આ ગ્રોથ અને આ રિક્વાયરમેન્ટ ઘણી વધતી જાય છે. તો આજે આપણે જે કેપેસિટી છે રફલી અરાઉન્ડ 5 લાખ ટન, ઈ આપણે જોઈએ તો અમે દીપક ફર્ટિલાઇઝરની કેપેસિટી વર્લ્ડના ટોપ 5 માં ગણાય. અને હવે જે ઓડિશામાં પ્લાન્ટ આવશે આવતા 30 મહિનામાં, એનાથી આપણી કેપેસિટી વધીને રફલી અરાઉન્ડ 8 લાખ ટન થશે અને આપણે વર્લ્ડમાં ટોપ 3 માં આવી જશું. એટલું થશે કે આ ગ્રોથથી ઘણી સ્ટ્રોંગ ગ્રીપ માર્કેટ શેરની, રો મટીરિયલ પરચેઝની, મેન્યુફેક્ચરિંગ એફિશિયન્સીઝની બધી ગ્રીપ આવી જશે. અને આ શું છે કે આ જે પ્રોડક્ટ છે અમોનિયમ નાઇટ્રેટ જે અમે ઓડિશામાં વિચારીએ છીએ માઇનિંગ માટે, પાછલા 40 વર્ષથી એ આપણે બિઝનેસમાં છીએ. એટલે એક વસ્તુ એ બિઝનેસની રો મટીરિયલ, મેન્યુફેક્ચરિંગ, સેફટી, હેલ્થ, એન્વાયરમેન્ટ, ચેનલ, માર્કેટ, રેગ્યુલેટરી બધી વસ્તુની કમ્પ્લીટ જ્ઞાન છે આ પાછલા 40 વર્ષનું. એટલે એના બેઝિસ ઉપર ઈ પ્રોજેક્ટ બહુ સારો અને બહુ સુંદર રીતે આગળ વધશે એવી અમને ફૂલ કોન્ફિડન્સ છે. તો ઈ હજી 30 મહિના થશે ત્યાં સાઇટ કન્સ્ટ્રક્શન ઈ એક્ટિવિટી માટે હવે શરૂ કરશું. સર, એક પાછું અહીંયા સમજવા માંગીશું પ્રમોટર્સના જે શેર પ્લેસ માટેના સમાચારો આપણે આવતા જોઈ રહ્યા છે એના માટે કોઈ ક્લેરિફિકેશન અહીંયા આપના તરફથી કે શું અહીંયા ઓનગોઈંગ પ્રોસેસ થઈ રહી છે? ચોક્કસ. એક શું છે ગેરસમજ થઈ ગઈ છે. આઈ એમ ગ્લેડ કે તમે આ પ્રશ્ન પૂછ્યો કે લોકોને એમ થાય છે કે મેં મારા પ્રમોટરના ઘણા બધા શેર પ્લેજ કરી દીધા છે, પણ મુદ્દાની વાત એ છે કે 12-15% પ્લેજ કર્યા છે, નો ડાઉટ, પણ બાકીનું અમારે એ સેબીના ફોર્મમાં ટેબલમાં એક કોલમ આવે છે કે પ્લેજ ઓર અધરવાઇઝ. એટલે એમાં અમે જ્યારે IFC ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી ઇક્વિટીને લોન લીધી ત્યારે એ લોકોએ કીધેલું કે તમે એક કમિટમેન્ટ આપો કે તમે તમારા શેર ડિસ્પોઝ નહીં કરો. એટલે એનું કહેવાય કે નોન ડિસ્પોઝલ અંડરટેકિંગ, NDU. એટલે મેં ઘણા ખરા શેર માટે મેં નોન ડિસ્પોઝલ અંડરટેકિંગ આપ્યું કે હું વેચીશ નહીં, હું એની ઉપર કોઈ એન્કમ્બરન્સ નહીં લાવું. પણ સેબીના ફોર્મ પ્રમાણે ઈ સેમ કોલમમાં જાય છે. એટલે લોકોને એમ થાય છે કે મેં પ્લેજ કર્યા છે, પણ રિયાલિટીમાં છે કે ઈ હું પ્લેજ નહીં કરું